छत्रपति शिवाजी जन्म स्थल। आ से छत्रपति शिवा અને આ છે છત્રપતિ શિવાજીનો ઝૂલો। આ છે શિવનેરી કિલ્લાનો પ્રવેશ દ્વાર। અહીંયાથી આપણે અંદર એન્ટ્રી લઈ અને જઈએ શિવનેરી કિલ્લો, જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ સ્થળ છે। यहाँ सर्कल पर छत्रपति शिवाजी की मूर्ति मूकेली से। तो अत्यारे आपणे पहुंची गया छीए शिवनेरी किल्लो। अहींया बहु ट्राफिक छे, आपणे गाड़ी बहु आगी पार्क करीने चालता जवुं पड्युं छे अहींया उपर, कारण के अहींया गाड़ी पार्किंग करवानी जग्या नथी। तमे जोई रह्या छो आ छे अहींया रस्तो ज्यां चालता जई रह्यो छुं। छत्रपति शिवाजी महाराजनो जन्म आ किल्लामां 19 फेब्रुआरी 1630 में थयेलो। ते अहींया 2 वर्ष रह्या। 1632 में जीजाबाई छत्रपति शिवाजी महाराज ने लईने आ किल्लो छोड़ीने जता रहेला। आ छे पहलो दरवाजो। अहींया पहला दरवाजाने महागेट कहेवामां आवे छे। तो आ छे शिवनेरी किल्लानो महादरवाजो। अंदर कोई आवे नहीं अने ऊपर बीजे क्यांयथी चढ़ायो होय नहीं, एटले आ दरवाजा मूकेला होय। अहींया सैनिको रहे एना माटेनी रूमो होय। किल्लानी ऊपर जवाय, जे पगीथा छे अहींया ऊपर पगीथा उपरथी चढ़ीने सैनिको अहींया होय। जे कोई अहींया दरवाजा ऊपर आवे अने किल्लाने नुकसान पहोंचाड़े के युद्ध करवा तो एने उपरथी ज हुमलो करी शके। આપણે એક ગેટ વેટ્યા, હવે આ છે બીજો ગેટ। કદાચ જો કોઈ પહેલો દરવાજો તોડીને અંદર આવી જાય તો એને પછી આ બીજો દરવાજાનો કે આપણે અત્યારે લેયર આવે ને લેયર, એ રીતના કે બીજા દરવાજાની સિક્યુરિટી રોકે। તો આ છે બીજો ગેટ। बीजा गेटे अहींया ऊपर मूर्तिओ बनेली छे, जे पत्थरों में कोतरणी काम करीने। अहींया ऊपर हाथी छे, एनी हाथ तूटेली छे। आपणे 2 दरवाजा वटी गया अने आ छे त्रीजो दरवाजो। एम तो चौथो, कारण के आ 2 बाजू बाजू में छे। तो अहींया आ दरवाजो से अहींयाथी आपणे अंदर जशुं। अहींया मेन दरवाजो से, आ दरवाजामांथी आपणे अंदर जवानुं। एम जोईए तो 5मो दरवाजो आव्यो त्यार सुधी उपर चढ़वामां। आ किल्लानो इतिहास 2 वर्ष जूनो से। अहींया बधानी माणसो बहु बधा छे। यादवोए राज कर्युं हतुं। यादवोना शासनकाल दरमियान ज आ किल्लानुं बांधकाम करवामां आव्युं हतुं। अहींया पहेला राजाओना समयमां पाणी स्टोर करवा माटेना कुंड बनाववामां आवता। अत्यारे तेने ढांकी देवामां आवेला छे, कारण के कोई पड़े नहीं एना माटे के अहींया आवा कुंड बनावेला छे। ए तमे विडियोमां बताव्युं छुं। एवो छठो दरवाजो, ते दरवाजानुं नाम छे मेणा दरवाजो। ऊपर आपणे पहोंच्या एटले सुधीमां 6 दरवाजा आव्या। हवे जोईए आगळ एक दरवाजो आवे छे के नहीं। आव्यो आ छे 7मो दरवाजो, जे तमे जोई रह्या छो।
આ છે અહીંયાનો દરવાજો, જે તમને બતાવું. તમે જે પડી ગયેલા રૂમ જોઈ રહ્યા છો તે છે અમરખાનું. અહીંયા પહેલાં ખાવા પીવાનો સામાનનો સંગ્રહ કરવામાં આવતો, જે ઘણા રૂમ પડી ગયેલા છે. અને હજુ એક મોટો હોલ છે, તો ચાલો આપણે જોઈએ અને તે હોલ બતાવું. આ હોલની અંદર પહેલાં બધો 5-5, 10-10 મહિના ચાલે એટલો સામાન સંગ્રહવામાં આવતો, જેથી કરીને કોઈ રાજાઓ ચડાઈ કરે તો નીચે ઉતરીને કોઈ વસ્તુ લેવા ન જવી પડે. તો આ છે પહેલાંના સમયનો હોલ. આ છે શિવાય દેવી મંદિરનો દરવાજો. અહીંયા એક શિવાય દેવી મંદિર આવેલું છે ઉપર. અહીંયા આ શિવાય દેવી માતાના નામ ઉપરથી તે શિવાજીનું નામ છત્રપતિ શિવાજી મહારાજ રાખવામાં આવ્યું હતું. જોઈએ હવે અંદર જવાય છે કે નહીં. ખુલ્લું જ છે મંદિર. મને એમ કે પહેલો દરવાજો છે, પણ એ નથી. આનો મેન ગેટ એન્ટ્રી અહીંયા છે. આ છે શિવાય દેવી મંદિર, તમે જોઈ રહ્યા છો. અહીંયા ફોટો પાડવાની મનાઈ છે, તો એ આપણે વિડીયોગ્રાફી. આ છે છત્રપતિ શિવાજીનું મંદિર, જ્યાં છત્રપતિ શિવાજી તેમના માતા જીજાબાઈ સાથે રમતા હોય તેવું બતાવવામાં આવ્યું છે. અત્યારે અહીંયા લોક મારેલો છે, તો હું તમને અંદર બતાવું. છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના માતાશ્રી. આ કિલ્લો થોડોક સમય મુગલોને શાસનમાં રહ્યો હતો, ત્યારે અહીંયા મસ્જિદ બનાવવામાં આવી હતી. તો તમે જે જોઈ રહ્યા છો તે છે મસ્જિદ. આ મુગલો દ્વારા અહીંયા બનાવવામાં આવી હતી. આ છે મસ્જિદની અંદરનો નજારો, જે આ રીતનું અહીંયા બાંધકામ કરવામાં આવ્યું હતું. આ એક પાણીનો કુંડ બનાવવામાં આવેલો છે એકદમ સામે. અત્યારે પાણી ખરાબ છે. એક કુંડનું નામ છે કનિકા ટેન્ક. જો તમને હું બતાવું, અહીંયાથી નીચે ઉતરવાની સીડીયા છે, અને અહીંયા છે કનિકા ટેન્કનું બોર્ડ. અહીંયા પહેલાંની રહેવાની રૂમો બનાવવામાં આવી હતી. અત્યારે તે જર્જરિત હાલતમાં છે અને પડી ગયેલી છે. એના ખાલી પાયા છે. આ જે પહેલાંની રૂમો હતી એના અવશેષો કહીએ ને આપણે, તે છે અત્યારે. છત્રપતિ શિવાજી જન્મસ્થળ. આ એ જ રૂમ છે જ્યાં છત્રપતિ શિવાજીનો જન્મ થયો હતો. છત્રપતિ શિવાજીની જન્મસ્થળનો બીજો માળ. અહીંયા ઉપર આ બીજો માળ છે. અહીંયા ઉપરથી આ સિટી દેખાય છે આખું. આ છે છત્રપતિ શિવાજી જન્મસ્થળ, જ્યાં છત્રપતિ શિવાજીની મૂર્તિ મૂકવામાં આવેલી છે.
અહીંયા દરવાજો બંધ છે અને આ છે છત્રપતિ શિવાજીનો ઝૂલો. શિવ મંદિરની આ છે શિવાઈ દેવી મંદિરનો દરવાજો. અહીંયા એક શિવાઈ દેવી મંદિર આવેલું છે ઉપર. અહીંયા મંદિર તો બંધ છે, જોઈએ હવે અંદર જવાય છે કે નહીં. ના, ખુલ્લું જ છે મંદિર. મને એમ કે પહેલો દરવાજો છે પણ એ નથી. આનો મેન ગેટ એન્ટ્રી અહીંયા છે. આ છે શિવાઈ દેવી મંદિર, તમે જોઈ રહ્યા છો. અહીંયા ફોટો પાડવાની મનાઈ છે, તો એ આપણે વિડીયો કરશું. દરવાજા એવી રીતના બનાવવામાં આવેલા હોય છે જે આગળથી કોઈ મોટું લાકડું કે પથ્થર લાવીને પણ દરવાજો ના તોડી શકીએ, કારણ કે પાછળ દિવાલ આવી જાય એટલે કંઈ જોરથી મારી પણ ના શકે. નકર પહેલાંના સમયમાં હાથીઓથી સૂંઢ મારીને દરવાજા તોડતા.